વેલકમ બેક તો સમાચારમાં આગળ વાત કરીએ તો બંકિમચંદ્ર ચેટર્જી રચિત વંદે માતરમમાં ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। આ વખતે આરએસએસના પ્રિય નારા હિન્દુસ્તાન में रहना है तो वंदे मातरम कहना होगा ने લઈને નહીં પરંતુ મદ્રાસ હાઈકોર્ટના જજના આદેશને લઈને અને આ મામલો હવે મહારાષ્ટ્રમાં પહોંચ્યો છે। वंदे मातरम कहना होगा, इस देश का कहना होगा, वंदे मातरम कहना होगा, इस देश में होगा, वंदे मातरम कहना होगा। जय हिंद, भारत जिंदाबाद। वंदे मातरम गीत पर मद्रास हाईकोर्ट द्वारा संभळावाયેલા નિર્ણયને લઈ મહારાષ્ટ્રમાં પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે। ભાજપના એક ધારાસભ્યએ તેને રાજ્યની સ્કૂલ્સ અને કોલેજોમાં લાગુ કરવાની માંગ કરી છે, જ્યારે કેટલાક અન્ય દળોના ધારાસભ્યોએ આ પગલાંનો વિરોધ કર્યો છે। जिंदाबाद। वंदे मातरम नहीं कहना तो पाकिस्तान चले जाओ, आपको हिंदुस्तान में कोई जगह नहीं जाएंगे। ये आपको મુંબઈથી એઆઈએમઆઈએમના ધારાસભ્ય વારીસ પઠાણે કહ્યું કે હું વંદે માતરમ નહીં ગાઉં, મારો ધર્મ અને કાયદો મને આ ગાવાની મંજૂરી નથી આપતો। જો કોઈ મારા માથા પર રિવોલ્વર પણ રાખી દેશે તો પણ હું રાષ્ટ્રગીત નહીં ગાઉં। તો સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના અધ્યક્ષ અબુ આઝમીએ પણ કહ્યું કે હું ઇસ્લામનો સાચો અનુયાયી છું, વંદે માતરમ ગાવું મારા ધર્મ અને સંવિધાનની વિરુદ્ધ હશે। એક સાચો મુસ્લિમ તેને ક્યારેય નહીં ગાય। જો મને દેશની બહાર ફેંકી દેશે તો પણ હું તેને ક્યારેય નહીં ગાઉં। આ પ્રતિક્રિયા ભાજપના એક વરિષ્ઠ ધારાસભ્ય રાજ પુરોહિતની એક માંગ બાદ આવી છે। પુરોહિતે મદ્રાસ હાઈકોર્ટના આદેશનો હવાલો આપતા કહ્યું કે વંદે માતરમને દરેક સ્કૂલ કોલેજમાં અનિવાર્ય કરવું જોઈએ અને આ મુદ્દાને લઈ બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। हर एक सच्चा मुसलमान वंदे मातरम गाता है, सच्चा मुसलमान वंदे मातरम गाता है, सच्चा मुसलमान वंदे मातरम गाता है। मुसलमान वो होगा जो अल्लाह की बात पे मानेगा, जो बोलेगा अल्लाह एक है, हम अल्लाह की बात करते हैं, हम उसके क्रिएशन को नहीं मानते, ऐसा थोड़ी चलेगा। कोई बंद नहीं कर सकता। पार्टी की बात बताने की, हक की आवाज को रुकाने की कोशिश की जा रही है। पार्टी को, हक की आवाज एमआईएम पार्टी को ताला लगाना, ताला। संविधानिक है और इनकी विधानसभा की संविधान में व्यवस्था दिखाओ, खत्म करनी है। कहाँ लिखा हुआ है संविधान में कि मुझे ये बोलना है। ત્યારે આ મુદ્દાને લઈ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે કોઈ પણ ધર્મ માટે પહેલા રાષ્ટ્ર આવે છે, પછી ધર્મ અને રાજનીતિ આવે છે। તેમણે જણાવ્યું કે વંદે માતરમ એવો મંત્ર છે કે જેને ઘણા જ ક્રાંતિકારીઓએ દોહરાવ્યો છે, જેમાં મુસ્લિમ પણ હતા અને હિન્દુ પણ। ब्रिटिशों के जमाने में वंदे मातरम का घोषणा कर गले में फांसी का फंदा लटकाया था। उसमें बहुत से हमारे मुसलमान क्रांतिकारक भी थे, सबको मालूम है। अशफाक उल्ला खां जैसे लोग थे, वो वंदे मातरम की गर्जना करते करते फांसी पर चढ़ गए। अबू आदमी हो या एमआईएम के एमएलए हो, इतिहास के पन्ने उसने एक बार पलटने चाहिए, देखना चाहिए। મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે આદેશ સંભળાવતા તમિલનાડુની સ્કૂલ્સમાં રાષ્ટ્રગીતને સપ્તાહમાં ઓછામાં ઓછા 2 વખત ગાવું અનિવાર્ય બનાવ્યું હતું। આ સાથે જ હાઈકોર્ટે આદેશમાં એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ કે સંગઠનને આ ગીત ગાવામાં કોઈ આપત્તિ હોય તો તેને મજબૂર ન કરવામાં આવે, પરંતુ તેવું કરવા પાછળ કોઈ કાયદેસર કારણ હોય। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।